વાઘોડિયા તાલુકાના જયસિંહપુરા ગ્રામ પંચાયત હદની જગ્યામાં ડમ્પિંગ યાર્ડ બન્યું। રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈ વેસ્ટેજ કચરો તેમજ એક્સપાયરી ડેટ થયેલી દવાઓનો વેસ્ટ નાખવામાં આવ્યો હતો। જયસિંહપુરા ગામના સરપંચની જાણ બહાર રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા લોકો દ્વારા 20 થી વધુ ડમ્પર ભરીને કચરો નાખવામાં આવ્યો હતો। દવાની ઉત્પાદન કરતી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા એક્સપાયરી ડેટ વાળી દવાની બોટલ, ટેબ્લેટ, ઇન્જેક્શન જેવી દવાઓ નાખી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખુલ્લો પડકાર આપતી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે। જયસિંહપુરા ગામના સ્મશાન જવાના રોડ પર પણ કચરાના ઢગ જોવા મળ્યા છે। લાગતા વળગતા તંત્ર દ્વારા કચરો કોણા દ્વારા નાખવામાં આવે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તેમજ સરપંચ સહિત ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ કચરો હટાવવામાં આવે તેમજ આ દવાનું ઉત્પાદન કરતી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। અત્યારે અમે આ જયસિંહપુરાની પંચાયતની જગ્યા સહારા પાસે અત્યારે ઊભા છે। અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એકદમ ખરાબ કચરો અહીંયા લગભગ 15 થી 20 ડમ્ફરિયા અહીંયા કચરો નાખેલો છે અને એમાંય કેમિકલની અહીંયા દવા છે, એ નુકસાન કરે એવી દવા છે। આ જગ્યા પર અમારા ગામના ઢોર ઢાકર પણ અહીંયા ચરવા માટે આવતા હોય છે અને આ જે નુકસાન જે દેખાય છે આપણને આ કચરો એ જો આ ભેંસો ખાય, ગાયો ખાય તો એની શું હાલત થાય આપણે જાણી શકીએ છીએ। થોડા સમય પહેલાં અહીંયા પાયોનિયરની બાજુમાં પણ આવી જ રીતે આવો ઢગલો નાખેલો હતો કચરાનો, દવાઓનો, અને એમાં ત્યાં બ્લાસ્ટ થયું હતું અને બહુ જાનહાનિ થઈ હતી। એટલે આ જે તંત્ર છે એ શું કરી રહ્યું છે ખબર નથી પડતી। અત્યારે અમે સરપંચને જાણ કરી તો સરપંચને પણ ખ્યાલ નથી કે આ એમની જાણ બહાર એમને કોઈ જાણકારી પણ નથી કે આ રીતના કચરો અહીંયા નાખીશું, એમને પણ ખ્યાલ નથી અને આ રીતના અહીંયા આગળ આ રીતના નુકસાન કરી રહ્યા છે। તો અમે ખાસ ગ્રામજનો બધા અહીંયા ભેગા થયા છે, સરપંચશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે। અમે આપને વિનંતી કરીએ છીએ, તંત્રને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય નિકાલ થાય, કારણ કે આ ખરેખર બહુ નુકસાનકારક છે। એટલે તંત્ર આનો જે જગ્યાએ નિકાલ કરવાનો ત્યાં વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરે, આ રીતના જ્યાં ત્યાં નાખે નહીં એવી અમારી ગ્રામજનોની અપીલ છે। તો આમાં સહકાર આપે એ ખાસ આશા।